79માં પ્રશ્નમાં ઘણા વિદ્યાર્થીઓએ ભૂલ કરી છે કે સંજ્ઞા, ક્રિયા અને સર્વનામમાં અને વિશેષણમાં બધા કન્ફ્યુઝન થયા છે. નામના અર્થમાં જે વધારો કર્યો, આ વધારો કરે એને વિશેષણ કહેવાય. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા એવી ભૂલ કરતા હોય છે કે આ પહેલો પ્રશ્ન વાંચે પછી એને ઉપર ફકરામાંથી ગોતે, પછી શું કરે પાછો બીજો પ્રશ્ન વાંચે અહીંયા અને પાછો ફકરામાંથી ગોતે. તમે એક રીતે વિચારી શકો કે તમે ટોટલ 5 વખત આ ફકરો વાંચો. એની કરતા વિદ્યાર્થી મિત્રો સૌથી સરળ એ છે કે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે નવોદય 2024માં પૂછાયેલા ગુજરાતીના ભાગ વિશે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાતીના ફકરામાં તમને બધા ફકરામાં 5-5 પ્રશ્ન પૂછવામાં આવે છે અને તમારે ટોટલ 20 પ્રશ્નો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રશ્નમાંથી 1 થી 3 પ્રશ્ન તમને ફકરામાં જ મળી જાય છે, જ્યારે ચોથો અને પાંચમો ફકરો જે છેલ્લા 2 પ્રશ્નો હોય છે એમાંથી ક્યારેક સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વિશેષણ અથવા તો તમને કોઈ પણ બીજી રીતે પણ આ ચોથો અને પાંચમો એટલે કે છેલ્લા 2 પ્રશ્ન પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ફકરાની પ્રેક્ટિસ કરવા માટે સૌપ્રથમ તમારે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સંજ્ઞા, વિશેષણ આ બધા જ તમારે ગુજરાતી વ્યાકરણના ટોપિક કરી લેવા, જેથી કરી આગળ તમને જ્યારે પણ એક્ઝામમાં આવો કોઈ પ્રશ્ન આવે છે તો તમે ત્યાં આરામથી તેનો જવાબ આપી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવોદય 2024માં જે ગુજરાતી વિષયમાં ફકરા અને ફકરા આધારિત જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા આ વિશે આપણે જોઈએ. તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ અહીં તમને વિભાગ 3માં ભાષા કસોટી પૂછવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો કોઈ વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમમાં છે તો તેને ઇંગ્લિશનું પેપર હશે, ગુજરાતી મીડિયમમાં હશે તો ગુજરાતીનું પેપર હશે. એટલે કે તમે જે ભાષામાં પેપર આપો છો તે જ ભાષાની તમને અહીંયા કસોટી પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને નવોદયની પરીક્ષામાં 4 ફકરા આપવામાં આવે છે અને આ બધા જ ફકરામાં 5-5 ક્વેશ્ચન હોય છે. એટલે કે તમારા ટોટલ 20 ક્વેશ્ચન આ ફકરામાંથી આવે છે. એટલે કે ટોટલ 20 પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાય છે. તો હવે જો આમાંથી આપણે ફકરો 1 એટલે કે આપણે પહેલા ફકરા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં તમારે જે જવાબ આપવાના હોય છે તે જવાબ આપતા પહેલા તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે સૌપ્રથમ તો આ આખો ફકરો પહેલા એકવાર આરામથી વાંચી લેવો. જો વિદ્યાર્થી મિત્રો આ એક વખત તમે ફકરો વાંચેલો હશે તો નીચે આપેલા તમામ પ્રશ્નો તમને આરામથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા એવી ભૂલ કરતા હોય છે કે આ પહેલો પ્રશ્ન વાંચે પછી એને ઉપર ફકરામાંથી ગોતે, પછી શું કરે પાછો બીજો પ્રશ્ન વાંચે અહીંયા અને પાછો ફકરામાંથી ગોતે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આ રીતે 5 પ્રશ્ન વાંચી અને 5-5 વખત તમે આ ફકરામાંથી તમે એ રીતે પ્રશ્ન ગોતો તો તમે એક રીતે વિચારી શકો કે તમે ટોટલ 5 વખત આ ફકરો વાંચો. એની કરતા વિદ્યાર્થી મિત્રો સૌથી સરળ એ છે કે પહેલા તમારે આ ફકરો એકદમ નિરાતે વાંચી લેવાનો. તો જો વિદ્યાર્થી મિત્રો આ ફકરો તમે એક વખત નિરાતે વાંચો તો એનો એકમાત્ર ફાયદો એ છે કે તમે જ્યારે પણ ફકરો વાંચેલો હશે અને પછી તમે આ રીતે બધા પ્રશ્નોને તમે ગોતશો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એટલી તો ખબર પડી જશે કે નીચે આપેલા બધા જ પ્રશ્નો ઉપરના ભાગમાં છે, વચ્ચેના ભાગમાં છે કે નીચેના ભાગમાં છે. એટલે કે એક વખત આપણે ફકરો જો નિરાતે વાંચેલો હોય તો નીચે આપેલા પ્રશ્નોમાં આપણે એટલી તો સમજ પડે કે આ પ્રશ્નનો જવાબ ઉપર હશે, વચ્ચે હશે અથવા તો નીચે હશે. જેથી કરી અને તમારે દર વખતે ફકરા ન વાંચવા પડે અને ડાયરેક્ટ તમે આ ઉપરની 2 લીટીમાંથી ડાયરેક્ટ એનો આન્સર ગોતી શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌપ્રથમ અહીં ફકરો વાંચવાનો છે, પછી જ તમારે નીચેથી પ્રશ્ન ગોતવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવોદય 2024નું પેપર સોલ્યુશન કરીએ છીએ એટલે હું અહીંયા વધારે સમય નહીં લઉં, એટલે કે તમને ડાયરેક્ટ આના જવાબ ફકરા આધારિત કહીશ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે પ્રશ્ન આપેલો છે વિનમ્રતા એક મહાન ખાલી જગ્યા છે. તો અહીંયા તમને પહેલી જ લીટીમાં લખેલું છે કે વિનમ્રતા એક મહાન ગુણ છે. એટલે કે અહીંયા તમારો જવાબ આવશે એ. કારણ કે બીજા તમે ઓપ્શન જોશો તો બુરાઈ તો નથી, દોષ પણ નથી અને પાપ પણ નથી. એટલે કે વિનમ્રતા એટલે કે એક આપણો સારો એવો ગુણ છે. એટલે કે વિનમ્રતા એટલે કે આપણે એક સારી એવી આદત છે કે જે આપણામાં એક વિનમ્રતા ભાવ હોય તો એક સારો એવો એને ગુણ કહેવાય. ત્યાર પછી જોઈએ તો 62મા પ્રશ્નમાં કીધું છે વિનમ્રતાનો અભિપ્રાય છે ખાલી જગ્યા. તો અહીંયા તમને ડાયરેક્ટ જ કીધું છે કે આનો અભિપ્રાય છે નમ્ર, સૌમ્ય અને વિનયી થવું. એટલે કે અહીંયા તમને નીચે ઓપ્શનમાં આપેલું છે ઘમંડી તો ઘમંડી ન થાય, વિનયશીલ હોવું એટલે કે વિનયી હોવું અને વિવેકી હોવું. તો આ વિવેકી અને વિનયી એ એક અભિપ્રાયનો એક ભાવ છે. એટલે કે તમારે સૌમ્ય હોવું, વિનયી હોવું. જો અહીં તમને ડાયરેક્ટ વિનયી શબ્દ આપેલો છે જે તમને ઓપ્શનમાં પણ આપેલો છે વિનયી. એટલે કે અહીંયા તમારે વિનયશીલ હોવું એક વિનમ્રતાનો અભિપ્રાય છે.
ત્યાર પછી જોઈએ તો 63માં પ્રશ્નમાં એમ છે કે વિનમ્ર વ્યક્તિ ખાલી જગ્યાથી શીખે છે, એટલે કે વિનમ્ર વ્યક્તિ પોતાના અનુભવથી શીખે છે. અહીંયા તમને ફકરામાં પણ લખેલું છે કે તેઓના અનુભવથી શીખે છે, એટલે કે અહીંયા તમારે 63માં આવશે પોતાના અનુભવથી શીખે છે. તો 63માં આવશે બી, કારણ કે વિનમ્ર વ્યક્તિ એ પોતાના અનુભવ ઉપરથી આ બધું શીખતા હોય છે. પછી જોઈએ તો અભિમાની કોનો સમાનાર્થી છે? તો જ્યારે તમે સમાનાર્થી વિરુદ્ધાર્થીની વધારે પ્રેક્ટિસ કરેલી હશે અથવા તો તમે આ ફકરોને સરખી રીતે વાંચેલો હશે તો પણ તમને ખ્યાલ આવશે કે અભિમાની એટલે કે ઘમંડી હોવું. તો અહીંયા તમને એમ કીધું છે કે અભિમાનીનો સમાનાર્થી શબ્દ એટલે કે તમારે અભિમાનીનો સમાનાર્થી શબ્દ આપવો હોય તો અહીંયા આવશે ઘમંડી. અને એ જ તમને અહીંયા કૌંસમાં પણ આપેલું છે કે એ અભિમાની કૌંસમાં ઘમંડી, એટલે જો કૌંસમાં લખેલું હોય તે તેનો સમાનાર્થી હોય, એટલે કે અહીંયા અભિમાની લખેલું છે તો તેના કૌંસમાં ઘમંડી છે. હવે જો અહીંયા તમને ડાયરેક્ટ લખેલું છે કે અભિમાની એટલે કે ઘમંડી, એટલે કે જે શબ્દ તમને આપેલો હોય અને એના કૌંસમાં કોઈ પણ શબ્દ લખેલો હોય તો આ કૌંસનો શબ્દ આપેલા શબ્દનો સમાનાર્થી જ હોય છે, એટલે કે અહીંયા અભિમાનીનું ઘમંડી તમને ઓલરેડી અહીંયા ફકરામાં પણ આપેલું છે કે અભિમાની અને કૌંસમાં ઘમંડી. તો તમે આ રીતે ડાયરેક્ટ પણ ફકરા ઉપરથી જોઈ શકો છો કે અભિમાનીનો સમાનાર્થી શબ્દ છે ઘમંડી. તો અહીંયા જવાબ આવશે ડી. ત્યાર પછી છે જિદ્દીનો વિરુદ્ધાર્થી શબ્દ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો છે, સમાનાર્થી નથી પૂછ્યો છે. વિરુદ્ધાર્થી એટલે કે વિરુદ્ધ શબ્દ હોય, એટલે કે જિદ્દી. જિદ્દી એટલે કે આપણે કોઈ વસ્તુ લેવી જ હોય, માનો કે તમે એમ કહો કે તમારા પપ્પાને કે મારે સાયકલ લેવી જ છે, જો સાયકલ નહીં લીધું તો હું 10 દિવસ સુધી જમીશ નહીં. તો આ તમે એક જીદ કરી કહેવાય કે મારે કોઈ પણ વસ્તુ કોઈ પણ હાલતમાં એ લેવી જ છે. તો આ જિદ્દી થયું, એટલે કે આપણે કોઈ પણ કન્ડિશનમાં કોઈ પણ હાલતમાં આપણે એ વસ્તુ જોતી જ છે, એટલે કે તમે આ જીદ કરી કહેવાય કે જો મને સાયકલ નહીં લઈ દો તો ત્યાં સુધી હું જમીશ નહીં. એટલે કે આ જીદ એટલે કે કોઈ પણ વસ્તુની પાછળ તમારે પડી જ જવું, હું જીદ મૂકીશ નહીં, એટલે કે જ્યાં સુધી સાયકલ નહીં આવે ત્યાં સુધી હું જમીશ નહીં. તો આ સાયકલ લેવાની તમે જીદ કરી કહેવાય. તો જિદ્દીનું તમને વિરુદ્ધાર્થી પૂછ્યું છે. તો જિદ્દી એટલે કે એની વાત ઉપર અણનમ રહેવો જોઈએ, એટલે કે અટલ રહેવો જોઈએ. હવે જો અટલ, અણનમ અથવા તો કઠણ એટલે કે કઠણ રહેવો જોઈએ, એટલે કે કઠણ એટલે કે જો જ્યાં સુધી સાયકલ નહીં આવે ત્યાં સુધી હું જમીશ નહીં. તો તમે આ જે તમારી વાત ઉપર કઠણ રહ્યા, તમે ઢીલા પડ્યા નહીં. ડીમાં આપેલું છે સ્વંછદી એટલે કે હઠીલું, એટલે કે તમે તમારી વાત ઉપર અઠેલા છો એમ. પણ જો તમે અનુકૂળ થઈ જાવ એટલે કે સહમત થઈ જાવ, પછી તમને માનો કે કોઈ સ્કીમ આપે કે નહીં ભાઈ તારી સાયકલ તો હું તને લઈ જ દઈ, પણ જો તું 2-3 દી ખમી જાય અથવા તો તમને કોઈ બીજી રીતે કોઈ સ્કીમ આપે કોઈ, એટલે તમે માની જાવ કે નહીં વાંધો નહીં, તમને સાયકલ નહીં આવે તો ચાલશે, એટલે તમે તમારી જીદ ઉપરથી તમે નમી ગયા કહેવાય, એટલે કે તમે એની ઉપર સહમત થઈ ગયા કે કાંઈ વાંધો નહીં, સાયકલ ન આવે તો કાંઈ વાંધો નહીં. તો આ તમે સહમત થાવ છો તો તે જિદ્દીનું અહીંયા વિરુદ્ધાર્થી થાય છે, એટલે કે અહીંયા આવશે સી. સીમાં તમને એમ કીધું છે કે અનુકૂળ, એટલે કે તમે સામેના પક્ષમાં અનુકૂળ થઈ ગયા, એટલે કે તમારા પપ્પાએ તમને કીધું કે કોઈ વાત કીધી હોય તો તમે એની ઉપર સહમત થઈ જાવ છો, તો તમારી જીદ અહીંયા પૂરી થઈ જાય છે, એટલે કે અહીંયા તમારો વિરુદ્ધાર્થી શબ્દ, આ વિરુદ્ધાર્થી શબ્દ થશે અનુકૂળ એટલે કે સહમત. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો બીજો ફકરો અહીંયા કહે છે કે વૈજ્ઞાનિક અને ડોક્ટર આપણા શરીરના વિભિન્ન તંત્રો અને અંગો પર ટીવીના ખતરનાક પ્રભાવોના વિશે ચેતવણી આપે છે. તો આ રીતે તમારે પહેલા તો પૂરો ફકરો અહીંયા વાંચવાનો છે. આ ફકરા ઉપરથી આપણે જો ડાયરેક્ટ એના પ્રશ્નની વાત કરીએ તો લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી આપણા ખાલી જગ્યા પ્રભાવિત નથી થતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ટીવી જોવાના જે લાંબા સમયથી જે અસર થાય છે તે નથી કહેવાની, પણ જે અસર નથી થતી તે અહીંયા તમને કીધી છે, એટલે કે પ્રભાવિત નથી થતા. હવે જો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા અસર થાય છે એવું ડાયરેક્ટ ઉતાવળમાં લખીને બી આવે તો તે ખોટું પડે, એટલે કે અહીંયા જે અસર નથી થતા એટલે કે જે પ્રભાવિત નથી થતા તેની અહીંયા આપણે વાત કરવાની છે. તો જો માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણે અસર પડે, એટલે કે તમે બહુ ટીવી જોવો તો તમારા માનસિક વિચારો અને માનસિક તમે આ રીતે બીમાર થઈ શકો એમ, એટલે કે માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણી અસર પડે. પાચન ક્રિયા ઉપર પણ અસર પડે, કારણ કે આપણે લાંબા સમય સુધી બેઠા રહીએ એટલે કે પાચન ક્રિયામાં પણ આપણી અસર પડે. વજનમાં પણ અસર પડે, કારણ કે તમે આખો દી ટીવી જોવો, હલનચલન થાય નહીં તો આપણું વજન પણ વધી જાય. તો આ રીતે ઊંચાઈમાં કોઈ એનો ફરક પડે નહીં, એટલે કે તમારે અહીંયા આ જે પ્રભાવિત નથી થતા એ જવાબ આપવાનો છે. જો આ ત્રણેય વસ્તુ તો અહીંયા પ્રભાવિત થાય છે લાંબા સમય ટીવી જોવાથી, પણ લાંબા સમય ટીવી જોવાથી આપણી ઊંચાઈ કઈ વધી ન જાય, એટલે કે આપણી ઊંચાઈ ઉપર કઈ એનો પ્રભાવ નથી પડતો. એટલે અહીંયા આપણે જે પ્રભાવિત નથી તે જ આપણે ઓપ્શનમાંથી ગોતવાનું છે અને તેને જવાબ બનાવવાનો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે બી.
કારણ કે બી માં તમને ઊંચાઈ આપેલી છે, લાંબા સમય તમે ટીવી જોવો તો ઊંચાઈ ઉપર એનો કઈ પ્રભાવ ન પડે, એટલે કે ઊંચાઈ ઘટી પણ ન જાય અને ઊંચાઈ વધી પણ ન જાય, ઊંચાઈ તો હોય એટલી જ રહે. તમે ટીવી કદાચ 24 કલાક જોવો તોય, એટલે કે અહીં જવાબ આવશે બી. ત્યાર પછી જો આપણે હવે 67મા પ્રશ્નની વાત કરીએ તો આતંક અને હિંસાના દ્રશ્યોથી યુવાનોમાં માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ માનસિક સમસ્યાઓનો સંબંધ ખાલી જગ્યાથી છે, એટલે માનસિક એટલે કે અહીંયા તમારે મન આવશે. હવે જો માનસિક એટલે કે આપણે જે મગજ આધારિત જે આપણે રોગો થાય છે, માનસિક રોગો, તો તે મન આધારિત એટલે કે મગજ આધારિત હોય છે. તો અહીંયા એ રીતે જવાબ એ આવશે. પણ વિદ્યાર્થી મિત્રો પાચન ક્રિયામાં કઈ અસર ન થાય, માનસિકમાં હૃદયમાં કઈ અસર ન થાય, શ્રવણ ક્રિયામાં કઈ અસર ન થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે લોજિકલી અમુક પ્રશ્નોને અહીંયા તમારે સોલ્વ કરવાના હોય છે. એટલે કે આ માનસિક ક્રિયા આવ્યું તો એમાં મગજ સાથે સંકળાયેલું હોય, તો અહીંયા જવાબ આવશે એ. એ જ રીતે તમે આગળ જોશો તો ટીવી જોવાનો પ્રભાવ બાળકોને દ્રષ્ટિ પર સૌથી વધુ છે. કારણ કે જો ટીવી જોવાનું આપણે જે પ્રભાવ બાળકોની દ્રષ્ટિ ઉપર શું કામ વધારે પડે છે, એટલે કે તમે જોયા હશે નાના બાળકો અમુક જે હોય છે તેને બહુ નાની ઉંમરથી જાડા ચશ્મા આવી ગયા હોય છે. એટલે કે 1 નંબર 2 નંબર કે 3 નંબર સુધી તો નોર્મલી ચશ્મા હોય જ છે, પણ અમુક નાના બાળકોને પણ 4 4 5 5 નંબર સુધીના ચશ્મા પહેરતા હોય છે. તો પહેલેથી એ લોકો છે ને હાવ નજીકથી ટીવી જોતા હોય છે. જો તમે કોઈ વસ્તુને નજીકથી જોવો અને એક ધારી તમે એક ટીવી ઉપર નજર રાખો, એટલે કે તમારી જે આંખના જે સ્નાયુ હોય છે, આ સ્નાયુને ખેંચાતા હોય છે. એટલે કે તમે એકદમ નજીકથી જ્યારે ટીવી જોવો છો ત્યારે તમે લાંબા સમયે તમને એ નુકસાન કરે છે અને આગળ તમારે જાડા ચશ્મા તમારે પહેરવા પડતા હોય છે. એટલે કે તમારે જલ્દીથી નંબર આવી જતા હોય છે અને 2 3 4 5 સુધીના નંબર પણ નાના બાળકો જ્યારે નજીકથી ટીવી જોતા હોય તો તેને જલ્દીથી આવી જતા હોય છે. એટલે કે આ તમારે નજીકથી ટીવી જોવાથી, અને એ પણ આપણા ઉપર ફકરામાં લખેલું જ છે, કારણ કે તેઓ નજીકથી ટીવી જોવે છે જે વધુ હાનિકારક છે. એના પરિણામે માથાના દુખાવાથી ફરિયાદો આવે છે. બાળકો પર સૌથી વધુ આ પ્રભાવ પડે છે. એટલે કે આ જે નજદીકથી જે ટીવી જોવે છે એ વસ્તુથી બાળકોને, જે અહીંયા તમને લખેલું છે કે બાળકોની દ્રષ્ટિ પર સૌથી વધુ અસર પડે છે. શું કામ? તો કે ટીવી જોવાનો પ્રભાવ અને બાળકોની દ્રષ્ટિ પર સૌથી વધુ અસર પડતો હોય, કારણ કે તેઓ, અહીંયા તમને ઓપ્શનમાં સી માં પણ લખેલું છે કે તેઓ ટીવી ખૂબ જ નજદીકથી જુએ છે, જેથી કરી એને જલ્દીથી ચશ્મા પણ આવી જતા હોય અને તેની દ્રષ્ટિ ઉપર પણ તેની અસર હાનિકારક પહોંચતી હોય છે. તેથી વિદ્યાર્થી મિત્રો ટીવી જોવો છો તો થોડુંક દૂરથી ટીવી જોવાનું, નજદીકથી આપણે ટીવી નથી જોવાનું, કારણ કે આ ટીવી નજદીકથી જોવાથી તમને જલ્દીથી આ આંખોના સ્નાયુ ઉપર અસર પડે છે અને તમને આ રીતે તે હાનિકારક છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો 69 માં એવું કીધું છે કે મંદ નો સમાનાર્થી શબ્દ ખાલી જગ્યા છે. એટલે કે અહીંયા તમને એ ફકરામાં લખેલું છે મંદ. તો આપણે પહેલા તો જોઈએ તો મંદ ક્યાં લખેલું છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને એવું કીધું છે કે ટીવી જોતા જોતા ભોજન કરવાથી, એટલે કે તમે ટીવી જોતા જોતા તમે જો જમો છો, આ જમવાથી આપણી પાચન ક્રિયા પણ મંદ થઈ જાય છે. અહીંયા તમે એ રીતે કીધું છે કે ટીવી જોતા જોતા આપણે જ્યારે જમીએ છીએ ત્યારે આપણી પાચન ક્રિયા, એટલે કે તમે કહેવાય ને કે બહુ ચાવવાનું ઓછું રાખતા હોય અને ટીવી જોવામાં વધારે ધ્યાન હોય, એટલે કે તમારી આ પાચન ક્રિયા પણ મંદ થઈ જાય છે. એટલે કે અહીંયા તમને મંદ એટલે કે એવું કહેવા માંગે છે કે તમારી પાચન ક્રિયા ધીમી પડી જાય છે. એટલે કે અહીંયા તમારો જવાબ આવશે સી. એટલે કે મંદનો અર્થ અહીંયા તમને ધીમે એવો દર્શાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ફકરામાં તમને જે મંદ લખેલું છે એ મંદ ઉપરથી તમારે અહીંયા અનુમાન કરવું કે સી માં શું આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ફકરામાં ઉપયુક્ત હાનિકારક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ કીધું છે કે હાનિકારક એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે નજદીકથી ટીવી જોઈએ છીએ ત્યારે આપણા આંખોના સ્નાયુઓ નબળા પડે છે અને જલ્દી ચશ્મા આવે છે. એટલે કે આપણા માટે એક હાનિકારક છે નજીકથી ટીવી જોવા માટેનું. પણ વિદ્યાર્થી મિત્રો આ હાનિકારકનો વિરુદ્ધાર્થી શબ્દ અહીંયા તમને પૂછેલો છે. તો આ જ્યારે તમે વિરુદ્ધાર્થી અને સમાનાર્થીની વધારે પ્રેક્ટિસ કરી લેશે ત્યારે તમને આનો એક પરફેક્ટ આન્સર જલ્દીથી મળી જશે. એટલે કે હાનિકારક એટલે કે નુકસાન થવું. તો અહીંયા તમને એમાં નુકસાન કરવું એવું આપેલું છે એટલે એ નહીં આવે. હવે અહીંયા તમારે વિરુદ્ધાર્થી શબ્દ ગોતવાનો છે. જો સમાનાર્થી હોત તો એની જેવો શબ્દ હોત, પણ વિરુદ્ધાર્થી છે એટલે કે એનાથી વિરુદ્ધ શબ્દ. તો હાનિકારક એટલે કે નુકસાન, તો કે નુકસાનદાયક પણ નહીં આવે. નિરાશાજનક એટલે કે હાનિકારક નુકસાન થયું હોય ત્યારે જ આપણે નિરાશ થાય, એટલે કે બી પણ એનું સમાનાર્થી થાય. પણ ડી માં તમને એવું કીધું છે કે ખતરનાક. ખતરનાક એટલે કે જ્યારે નુકસાન થયું હોય ત્યારે આપણે ખતરનાક થઈ જઈએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈએ તો હાનિકારક એટલે નુકસાન, તો વિદ્યાર્થી મિત્રો એનો ઓપોઝિટ એટલે એનો વિરુદ્ધાર્થી થાય ઉપયોગી. હવે જો તમે કોકને મદદ કરી છે તો તમે કોકને ઉપયોગી થયા છો, એટલે કે આ લાભદાયક અથવા તો ઉપયોગી એ હાનિકારકનું એટલે કે નુકસાનકારકનું આ ઉપયોગી એટલે કે નુકસાન ક્રોસમાં ઉપયોગી, આવું તમે વિરુદ્ધાર્થીમાં પણ ક્યારેક જોયેલું હશે. તો હાનિકારક છે એનો વિરુદ્ધાર્થી ઉપયોગી થાય, એટલે કે હાનિ એટલે નુકસાન અને ઉપયોગ એટલે ઉપયોગી, એટલે કે નુકસાન કરવું અને ઉપયોગી થવું એ બંને વિરુદ્ધાર્થી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજો ફકરો જોઈએ તો તમારે તો પહેલા ફકરાને વાંચવાનો સમજવાનો છે, ત્યાર પછી તમારે આનો ઉકેલ મેળવવાનો છે. ત્યાર પછી હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ તો તેમનું ગામ ખાલી જગ્યાથી ઘેરાયેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપરના જ ફકરામાં આનો જવાબ આપેલો છે કે તેમનું ગામ ઊંચી ટેકરીઓ પર લીલાછમ વનોથી ઘેરાયેલું હતું. તો આ રીતે તમને 1 થી 3 પ્રશ્નના જવાબ તો તમને ફકરામાંથી જ મળી જવાના છે. તો અહીંયા તમને સી માં લખેલું છે કે લીલાછમ વનોથી તેમનું ગામ ઘેરાયેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત કરી તો વનોની કાપણીના પરિણામ રૂપ ખાલી જગ્યા આવવા લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે અહીંયા ફકરામાં વાંચશું તો ફકરામાં જ આપણે મળી જશે કે આનું પરિણામ એ થયું કે આસપાસના ક્ષેત્રોમાં વિનાશકારી પૂર આવવાનું શરૂ થયું, એટલે કે આ વિનાશકારી જે છે એ વિનાશકારી આપણે અહીંયા ઓપ્શન એ માં આપેલું છે, એટલે કે વનોની જે કાપણીના પરિણામ રૂપમાં વિનાશકારી પૂર આવવા લાગ્યું એ આપણે અહીંયા ઓલરેડી વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે અહીં તમને સમજાવેલું છે કે પરિણામ એ થયું કે આસપાસના ક્ષેત્રોમાં વિનાશકારી પૂર આવવાનું શરૂ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને પ્રશ્નના જવાબ આમાંથી જ મળી જશે. પછી એમ કીધું છે કે અહીંયા તમને એક કહેવાય ને કે ગુજરાતી વ્યાકરણના રૂપમાં તમને પ્રશ્ન પૂછેલો છે, એટલે કે સુંદરલાલ બહુગુણા હતા એ ખાલી જગ્યા સંજ્ઞા છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક સંજ્ઞાનો પ્રશ્ન છે. તો આ સુંદરલાલ બહુગુણા છે એક માણસ છે, એટલે કે વ્યક્તિત્વ છે. તો અહીંયા તમારે એનો જવાબ વ્યક્તિવાચક આવશે, એટલે કે સુંદરલાલ બહુગુણા એક માણસ છે, એટલે કે એક વ્યક્તિ છે, એટલે કે તે વ્યક્તિવાચક સંજ્ઞા છે. તો અહીંયા જવાબ આવશે ડી. ત્યાર પછી એમ કીધું છે કે અમૂલ્ય ખાલી જગ્યાનો સમાનાર્થી છે. હવે જો અમૂલ્ય એટલે કે મૂલ્યવાન હોય, એટલે કે જે ભરપૂર મૂલ્યવાન હોય તેની પાસે અમૂલ્ય વસ્તુ હોય અથવા અમૂલ્ય પૈસા હોય, તો અમૂલ્ય જે છે એ અમૂલ્ય એટલે કે અનંત રૂપમાં આપેલું છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ અમૂલ્ય અને એનો સમાનાર્થી એટલે કે આવા પ્રશ્નમાં તમારે સમાનાર્થી વિરુદ્ધાર્થીની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી પડે. હવે જો અમૂલ્ય એટલે કે અમૂલ્ય વારસો, આપણે નથી કહેતા કે ભારત પાસે અમૂલ્ય વારસો છે, એટલે કે ભારત પાસે પુરાતત્વવિદો અને ભારત હજારો લાખો સાલથી અસ્તિત્વમાં છે, તો એની પાસે અમૂલ્ય એટલે કે હજારો લાખો વર્ષ પહેલાનો આ વારસો છે. તો એ જ રીતે અમૂલ્ય એટલે કે આપણે એમ કહીએ કે મુકેશ અંબાણી પાસે અમૂલ્ય પૈસા છે. અમૂલ્ય એટલે આમ બહુ વધારે પડતા પૈસામાં કે વધારે પડતા કોઈ વસ્તુમાં કોઈ વાત કરી હોય તો અમૂલ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને સી માં જ આપેલું છે અમૂલ્ય એટલે અનમોલ, મૂલ્યવાન. તો અમૂલ્ય એટલે અહીંયા આપણે પાછો એનો સમાનાર્થી ગોતવાનો છે, એટલે કે અમૂલ્યનો શબ્દ એની જેવો જ શબ્દ ગોતવાનો છે, એનો અર્થ એક જ થતો હોય અમૂલ્ય એટલે કે મૂલ્યવાન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપેલું છે અમૂલ્ય એટલે કે અનમોલ અને અથવા તો મૂલ્યવાન. તો અહીંયા તમારો જવાબ આવશે સી. ત્યાર પછી આપણે છેલ્લો ફકરો જોઈએ તો ચોથા ફકરામાં તમને એક આ કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ એક બહુ મોટો સદગુણ છે. હવે ફકરો આપેલો છે, આ ફકરામાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આભારનો અર્થ છે કે આપણે ખાલી જગ્યા છીએ. આભારનો અર્થ છે કે આપણે ખાલી જગ્યા છીએ. અહીંયા આભાર આપણે કોઈ બીજાને કહીએ છીએ, પણ એ જ આભાર આપણે પોતાની માટે અહીંયા ખાલી જગ્યામાં એ શબ્દ મૂકવાનો છે. તો આભાર આપણે કોકને કહીએ છીએ એટલે આપણે એનાથી ચડિયાતા નથી, ચડિયાતા એ લોકો હોય, કારણ કે આપણે આભાર એને માન્યો એટલે કે આપણે કરતા એને વધારે આપણે માન આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આભાર એટલે કે ચડિયાતું નહીં થાય, એટલે કે આપણે એમાં ચડિયાતા નથી, અહીંયા આપણેની વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ શબ્દને સમજજો, અહીંયા તમને આપણે કીધું છે, આપણે ખાલી જગ્યા છીએ. તો આવી રીતે તમારે આ પ્રશ્નને પણ બધા સમજવાના. જો આ પ્રશ્ન તમને સમજાશે તો જ તમને આના જે અર્થ હશે એ અર્થ તમે ખાલી જગ્યામાં સાચી રીતે મૂકી શકશો.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ચડિયાતું એટલે કે આપણે વાત કરીએ તો આપણે ચડિયાતા નથી, આપણે કોઈ બીજાને આભાર કહીએ છીએ તો આપણે તેને વધારે માન આપીએ છીએ, તેને કંઈક આપણી માટે કંઈક સારું કામ કર્યું છે એટલે આપણે એને આપણાથી ઉપર ગણીએ છીએ અને આપણે આભાર માનીએ છીએ. તો અહીંયા તો ચડિયાતું એટલે અહીંયા આપણેની વાત કરીએ છીએ, તો આપણે ચડિયાતા નથી, ચડિયાતા એ લોકો છે જેને આપણે આભાર કહીએ છીએ. તો અહીં ચડિયાતું નહીં આવે, ઉદાસ નહીં આવે, કારણ કે આપણે એમાં ઉદાસ ન થતા. આભાર એટલે આપણે જ્યારે કંઈક વસ્તુ આપેલી હોય તો આપણે એનો આભાર માનીએ છીએ તે, અને એમાં કોઈ ઉદાસ ન થતા, એટલે કે આપણે ઉદાસ ન થઈએ એમાં. પછી એમાં છે દુઃખી, તો આપણે કોઈકને આભાર કહીએ છીએ તો આપણે એમાં દુઃખી થોડા થઈએ, આપણે એને કહેવાય ને કે આમ ખુશીથી કહીએ કે આભાર તમારો એમ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે એમ જોશો તો ડી માં આપેલું છે કૃતજ્ઞ. હવે જો કૃતજ્ઞ એટલે કે જ્યારે તમને કોઈ ઉપયોગી થાય છે અને તમને આ ઉપયોગીનું જે તમે એને સામે મૂલ્ય આપો છો, આ તમે મૂલ્ય આપો છો એટલે તમે કૃતજ્ઞ છો, એટલે કે તમે કોઈકને આભાર કહો છો. હવે માનો કે તમે નવોદયની એક્ઝામની તૈયારી કરો છો, યુટ્યુબમાં તમે ભરાડ સરના લેક્ચર જોવો છો, જ્યારે તમે નવોદયમાં પાસ થઈ જશો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમે ક્યારેક એને દિલથી યાદ કરશો કે નહીં, હું યુટ્યુબમાં લેક્ચર જોતો એટલે ભરાડ સરના લીધે હું નવોદયમાં પાસ થયો. તો તમે જે આભાર માનો છો એ આભાર તમે એક કૃતજ્ઞ છો, એટલે કે તમે કોઈનો આભાર માનો છો તો તમે કૃતજ્ઞતા વ્યક્ત કરી એમ કહેવાય. એટલે કે આ કૃતજ્ઞતા જે છે એ તમે કોઈકનો આભાર સામે માનો છો ત્યારે તમારામાં એક કૃતજ્ઞતા છે. એટલે કે અહીંયા તમને પ્રશ્નમાં જ કીધું છે કે આભારનો અર્થ છે કે આપણે કૃતજ્ઞ છીએ. તો અહીંયા જવાબ આવશે ડી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મહાન સદગુણ કયો છે, એટલે કે મહાન સદગુણ કયો છે. તો વિદ્યાર્થી મિત્રો મહાન સદગુણ એ છે કે જ્યારે તમે કૃતજ્ઞતા પ્રદર્શન કરો, તો કે તમને જ્યારે કોઈ ઉપયોગી થયું અને તમે તેને સામે આભાર કહો છો એટલે તમારી પોતાની તમે મહાન સદગુણતા દેખાડી, એટલે કે તમે તમારી પોતાની આ કૃતજ્ઞતાને પ્રદર્શન કરી. એટલે કે મહાન સદગુણ એટલે કે મહાન સદગુણ એટલે કે કૃતજ્ઞતા પ્રદર્શન કર્યું. એટલે કે તમે જ્યારે કોઈને આભાર કહો છો અને આભારમાં તમે સામેવાળાને એક વધુ માન આપો છો, એ તમારી એક કૃતજ્ઞતા તમે પ્રદર્શન કરી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે બી. ત્યાર પછી વાત કરીએ કે પોતાના ખાલી જગ્યામાં કોઈ કૃતજ્ઞ થઈ શકે છે. હા, તો જો પોતાના આ વિચારોમાં એક કૃતજ્ઞ થઈ શકે છે, એટલે કે તમે એક સારા વિચાર રાખો, બી પોઝિટિવ માઇન્ડ રાખો. આપણે એમ કહીએ છીએ ને સવારે ઉઠીને સારા વિચાર કરવા, આખો દિવસ સારો રીતે આપણો પસાર થાય. તો આ રીતે તમે તમારા વિચારોમાં આવી કૃતજ્ઞતાનો ભાવ રાખી શકો, એટલે કે તમે કોઈકનું ભલું કરવાનો, તમારું જેને ભલું કર્યું હોય તેને તમે સામે એક સારો એવો ભાવથી તમે બોલાવો, અથવા તો તમે બીજાની સાથે એક સારો એવો વ્યવહારથી બોલાવો, તો આ એક તમારામાં કૃતજ્ઞતા છે. તો અહીંયા તમારા વિચારોમાં તમે તમારા જે વિચારોમાં કૃતજ્ઞ થઈ શકો છો. એટલે કે અહીંયા તમને એક કૃતજ્ઞતાનો અર્થ એ રીતે સમજાવેલું છે કે તમે તમારા વિચારોમાં તમે કૃતજ્ઞ થઈ શકો છો. ત્યાર પછીનો જો પ્રશ્ન જોઈએ તો 79મા પ્રશ્નમાં પૂછ્યું છે મદદગાર, એટલે કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા છે કે આ મદદગાર શબ્દ એટલે કે શું. તો વિદ્યાર્થી મિત્રો આ મદદગાર એટલે કે જ્યારે પણ તમે કોઈની મદદ કરી છે એટલે કે તમે તેને મદદરૂપ થયા છો, તો નામના અર્થમાં વધારો કરે તે મદદગાર એટલે કે વિશેષણ. મદદગાર એટલે કે વિશેષણનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો કે નામના અર્થમાં વધારો કરે, એટલે કે તમે માનો કે મદદગાર કોકને થયા છો તો તમારા નામના અર્થમાં જે મદદ કરી એટલે કે તમારા માટે જે પોઝિટિવ સારો શબ્દ વપરાણો, એટલે કે આ નામના અર્થમાં જે તમારા પોઝિટિવ રીતે વખાણ થયા અથવા તો નામના અર્થમાં જે વધારો કર્યો, આ વધારો કરે એને વિશેષણ કહેવાય. એટલે કે વિશેષણની વ્યાખ્યા છે કે નામના અર્થમાં વધારો કરે. હવે જો જે પણ વાક્યમાં કોઈ શબ્દ એવો હોય જે આ વાક્યમાં જેનું નામ હોય તે નામના અર્થમાં તે વધારો કરે તો તેને વિશેષણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો થાય તેને વિશેષણ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ વાક્ય આપેલું છે, આ વાક્યમાં કોઈ નામ દર્શાવેલું છે અને તમે કોઈકને મદદગાર થયા છો, એટલે કે આ વાક્યમાં તમારો શબ્દ મદદગાર એ વિશેષણ કહેવાશે. એટલે કે કોઈ પણ વાક્યમાં આ મદદગાર લખેલું છે તો એ વાક્યમાં આપેલા નામનો વધારો કરે છે, એટલે કે મદદગાર એટલે કે ઉપયોગી થવું. તો આ નામના અર્થમાં વધારો થયો એટલે કે મદદગાર, એટલે કે અહીંયા આવશે વિશેષણ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયા લખીને આવ્યા હશે અથવા તો સંજ્ઞા લખીને આવ્યા હશે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયા પણ નહીં આવે અને સંજ્ઞા પણ નહીં આવે, એટલે કે અહીંયા તમારે સંજ્ઞા અને ક્રિયા બંને ખોટું છે. અહીંયા તમારો એક જ જવાબ થશે વિશેષણ. વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. એટલે કે આ મદદગાર એટલે કે કોઈ પણ વાક્યમાં નામના અર્થમાં વધારો
આ શબ્દ એટલે કે વિશેષણ. અહીંયા તમારો જવાબ આવશે વિશેષણ. ત્યાર પછી આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ તો સદગુણનો અર્થ ખાલી જગ્યા છે. સદગુણનો અર્થ ગુણ છે એટલે કે સદગુણ એટલે કે સારા કાર્યો. તો એ પાપી પણ ન હોય, એમાં શાંતિ પણ ન હોય અને પરાક્રમી પણ ન હોય. સદગુણ એટલે કે એક સારા વાક્ય, જે રીતે તમે કહી શકો કે સદગુણ એટલે કે એક સારો ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું નવોદય 2024 માં પૂછાયેલું નવોદયનું પેપર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું તો નવોદય 2024 માં તમારું જે ગુજરાતી પૂછાયેલું હતું, આ પેપર સોલ્યુશનમાં તમને નવોદયમાં ગુજરાતી વિષયમાં 4 ફકરા પૂછવામાં આવે છે. આ 4 ફકરામાં તમને બધા જ ફકરામાં 5-5 પ્રશ્ન પૂછવામાં આવે છે અને એમાંથી પણ 1 થી 3 પ્રશ્ન તમને ફકરા બેઝ એટલે કે ફકરા આધારિત તમને જવાબ મળી જાય છે. જ્યારે ચોથો અને પાંચમો પ્રશ્ન તમને સમાનાર્થી વિરુદ્ધાર્થીના આધારિત પણ પૂછાય છે. એટલે કે તમારે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વિશેષણ, સંજ્ઞા આ બધા જ જે તમારા ગુજરાતી વ્યાકરણના ટોપિક કરવા, જેથી કરી તમારી નવોદયની પરીક્ષામાં આવો કોઈ પ્રશ્ન પૂછાય છે તો તમે ત્યારે પણ આનો જવાબ એકદમ સરળ રીતે આપી શકો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો અને હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.